નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા હાઈવે પર રાજમંદિર સર્કલ પર અંદાજે 20 દિવસ પહેલા ભૂંડ વચ્ચે આવી જતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બાઇક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડીસા શહેરમાં રખડતા ઢોરો અને ભૂંડનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો છે, જેના કારણે અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આવા જ એક અકસ્માતમાં આજથી 20 દિવસ પહેલા ડીસા રાજમંદિર સિનેમા પાસેથી બાઇક લઈને નીકળતા સેવાભાવી યુવક કમલ મહેશ્વરી ભૂંડ વચ્ચે આવી જતા બાઇક પરથી નીચે પટકાયા હતા, જેમને ગંભીર રીતે ઈજાઓ થવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ હતા. છેલ્લા 20 દિવસની સારવારમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આજે તેઓનું મોત નીપજ્યું હતું. મરણ જનાર કમલ મહેશ્વરી ડીસાના સેવાભાવી અને આશાસ્પદ યુવક હતા અને ખુદ રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે CRPC કલમ 133 મુજબ ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અગાઉ ફરિયાદ નોંધાવી ચૂક્યા હતા. તેઓ સતત રખડતા ઢોર મુદ્દે લડતા રહ્યા હતા, પરંતુ વિધિની વક્રતા જુઓ તો તેમનો અકસ્માત પણ રખડતા ઢોરના કારણે જ થવા પામ્યો હતો.